મકાનમાં આગ ભભૂકી, ફટાકડા અને કેમિકલ હોવાથી બ્લાસ્ટ થતાં લોકોમાં ફફડાટ, બાળકનું કરાયું રેસ્ક્યુ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મધર સ્કૂલ પાસે ઇન્દિરાનગરની સામે આવેલી જયરત્ન સોસાયટીના એક મકાનના બીજા માળે અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને ત્રીજા માળે ફસાયેલા બાળકને રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યું હતું। ગોત્રી વિસ્તારમાં આવેલા જયરત્ન સોસાયટીમાં બે માળના એક મકાનમાં પહેલા માળે રાખેલા ફટાકડાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। વારંવાર ફટાકડાના બ્લાસ્ટ થતા હોવાથી સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો। આગની જાણ થતાં જ વાસણા અને વાડી ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડના જવાનોએ ઘરમાં ફસાયેલા એક 10 વર્ષના બાળક જયમીન કરશનભાઈ ડોડિયાને પણ સુરક્ષિત બહાર કાઢીને તેનું રેસ્ક્યુ કર્યું હતું। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘરનો ઘરવકરી સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગવાનું મુખ્ય કારણ ફ્લેટમાં રાખેલા ફટાકડા હોવાનું જણાઈ રહ્યું છે। જો કે આ ફટાકડા ઘરમાં રાખવાની મંજૂરી લીધી હતી કે ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા તે અંગે તપાસ ચાલી રહી છે।